હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયો સાથે તમારું સ્ટડી પોઈન્ટમાં. અને આપણે આજે આવી ગયા છે એક નવા વિડીયો સાથે. તો ચાલુ કરીએ પ્રકરણ 3 અને તેનું પાર્ટ 3. એમાં છે ટોપિક 3.9 સંખ્યાઓની પેટર્ન સાથે રમત. બરોબર, ચાલો ચાલુ કરીએ. અહીં કેટલીક સંખ્યાઓ અમુક પેટર્નમાં ગોઠવેલી છે. નીચે આપેલી દરેક આકૃતિમાંની સંખ્યાઓનો સરવાળો શોધો. શું આપણે તેમને એક પછી એક ઉમેરી જોઈએ કે પછી આપણે ઝડપી રીતે કરી શકીએ? આ પ્રશ્નોના ઉકેલ માટે તમે દરેકે જે જુદી જુદી રીતનો ઉપયોગ કર્યો છે તેની વર્ગમાં ચર્ચા કરો. એમાં એ છે, બરાબર, તેમાં 40, 50, 40, 50, 40 એ રીતના એક પેટર્ન આપેલી છે. તે સંખ્યાઓનો સરવાળો આપણને મળી શકે છે. બરાબર, પછી છે બીજી પેટર્ન. તો બીમાં શું છે કે એમાં આ બધામાં એક એક છે. બરાબર, ચારેય પા, અને વચ્ચે 5-5ના આપેલા છે. 20, આ બાજુ પણ 20, અહીંયા 20, અહીંયા 20 અને અહીંયા 20. તો બસ એ જ રીતના કરવાનું છે. હવે જોઈએ આગળની આકૃતિ. આગળ શું આપેલું છે? સી. તેમાં 32, 32 અને 64 એવી બે સંખ્યાઓ આપેલા છે અને જે કંઈક આ રીતના પેટર્નમાં છે. બરાબર, પછી છે આ ડી. તો ડીમાં શું છે કે વચ્ચે 4-4ના બોક્સ આપેલા છે. પછી અહીંયા એક 3-3ના બોક્સ આપેલા છે અને સાઈડમાં પણ 3-3ના બોક્સ આપેલા છે. પછી આગળ જોઈએ ઈ આકૃતિ. તો ઈ આકૃતિમાં આપણે એક ષટકોણ આપેલો છે. એમાં અહીંયા 15, અહીંયા 15, અહીંયા 25, એની સામેની બાજુમાં 25, અહીંયા 35 એ રીતના બધામાં પેટર્ન આપેલી છે. બરાબર, પછી અહીંયા એક વર્તુળ આપેલું છે. એમાં વચ્ચે 1000 અને બાજુમાં 500, પછી 250 વાળું સર્કલ અને પછી 125 વાળું સર્કલ, એ રીતના પેટર્ન આપેલી છે. હવે આપણે જોઈએ આગળનો ટોપિક 3.10. તો એક વણ ઉકેલાયેલું રહસ્ય. બરાબર, જે છે કોલાજનું અનુમાન. અનસોલ્વડ માઇસ્ટ્રી, કોલાજ કન્જક્ચર. બરાબર, હવે નીચેની શ્રેણી જુઓ. બધી શ્રેણીમાં તમામ અનુક્રમોમાં સમાન નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. બરાબર, તેમાં એ શ્રેણી શું છે? 12, 6, 3, 10, 5, 16, 8, 4, 2 અને 1. તો આ કઈ રીતના આપેલી છે કે 1, 2, 2, 2, 4, 4 દુ 8, 8 દુ 16. બરાબર, એમાં અહીંયા 5 દુ 10, પછી 3 દુ 6, 6 દુ 12, એ રીતના એ શ્રેણી આપેલી છે. બરાબર, પછી છે બી. તો કે બીમાં શું આપેલું છે કે 17, 52, 26, 13, 40, 20, 10, 5, 16, 8, 4, 2, 1. તો એ કઈ રીતના આપેલી છે? અહીંયા પહેલાંની જેમ 16 સુધી તો છે જ, પછી 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40. બરાબર, 13 દુ 26, 26 દુ 52, એ રીતના. પછી અહીંયા શું છે? સી આપેલી છે શ્રેણી, જેમાં 21, 64, 32, 16, 8, 4, 2 અને 1. તેમાં કંઈક 16 ને 32, 64 સુધી 2નો ગુણાકાર છે. બરાબર, અને અહીંયા 21 છે. પછી શું છે? ડીમાં 22, 11, 34 એ રીતના આપેલી છે. તો અહીંયા 16 સુધી 2નો ગુણાકાર, અહીંયા 40 સુધી 2નો ગુણાકાર, 52 સુધી. બરાબર, એ રીતના 2 ગુણ્યા કરતા જવાની શ્રેણી મળે છે. બરાબર, તો આ શ્રેણી કેવી રીતે રચાઈ હતી શું તે તમે જોઈ શકો છો? તો કે હા, આપણે જે રીતના જોયું એ રીતના. હવે આગળનું જોઈએ. શું છે કે નિયમ. કોઈ પણ સંખ્યાથી શરૂ કરો. જો સંખ્યા બેકી હોય તો તેને અડધી કરો. જો સંખ્યા એકી હોય તો તેને 3 વડે ગુણીને 1 ઉમેરો. બરાબર, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
ધ્યાન આપો કે ઉપરની સંખ્યાઓની ચારેય શ્રેણી છેવટે સંખ્યા 1 પર પહોંચી છે. 1937માં જર્મન ગણિતશાસ્ત્રી લોથાર કોલાજે એવી ધારણા કરી હતી કે તમે ગમે તે પૂર્ણાંક સંખ્યાથી શરૂઆત કરો, આ શ્રેણી હંમેશા 1 પર પહોંચશે. આજે પણ ઘણા ગણિતશાસ્ત્રીઓ આના પર કામ કરી રહ્યા હોવા છતાં કોલાજની ધારણા સાચી છે, કેમ કે તે એક વણ ઉકેલાયેલી સમસ્યા છે. કોલાજનું અનુમાન એ ગણિતશાસ્ત્રમાં સૌથી પ્રખ્યાત વણ ઉકેલાયેલી સમસ્યાઓમાંની એક છે. બરોબર. તમારી મનપસંદ પૂર્ણ સંખ્યાથી શરૂ કરીને ઉપર આપી છે તેવી કેટલીક વધુ કોલાજની શ્રેણી બનાવો. શું તમે હંમેશા 1 સુધી પહોંચો છો? શું તમે કોલાજના અનુમાન પર વિશ્વાસ કરો છો કે આવી બધી શ્રેણી આખરે 1 સુધી પહોંચશે? બરોબર. શા માટે અથવા શા માટે નહીં? પછી જોઈએ 3.11 સરળ અંદાજ. કેટલીક વાર આપણને વસ્તુઓની ચોક્કસ ગણતરી ખબર ન હોય અથવા તેની જરૂર ન હોય અને તે હેતુ માટે અંદાજ પૂરતો હોય છે. ઉદાહરણ તરીકે, તમારા શાળાના આચાર્યને તમારી શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા ખબર હશે, પરંતુ તમને ફક્ત અંદાજિત સંખ્યા જ ખબર હોય. તમારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે? લગભગ 150, 400 કે 1000. બરાબર. પારોમિતાના વર્ગમાં 32 બાળકો છે. બરાબર. તે ધોરણના અન્ય 2 વર્ગમાં અનુક્રમે 29 અને 35 બાળકો છે. તેથી તેણે તેના ધોરણમાં બાળકોની સંખ્યાનો અંદાજ લગભગ 100 લગાવ્યો. ધોરણ 6ની સાથે તેની શાળામાં ધોરણ 7 થી 10 પણ છે અને દરેક ધોરણમાં 3 વર્ગો છે. તેણે દરેક ધોરણમાં સમાન સંખ્યા ધારી અને તેની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 500 હોવાનો અંદાજ લગાવ્યો છે. બરાબર. અહીંયા ખાલી અંદાજ લગાડવાનો છે. વિચારો અને શોધો કે આપણે કેટલા સરળ અંદાજ લગાવીશું. આ એક મનોરંજક પ્રવૃત્તિ છે અને તમને આપણી આસપાસની વિવિધ સંખ્યાઓ જાણવામાં મજા પડી શકે છે. બરાબર. તો આગળ જોઈએ આપણે કે યાદ રાખો કે નીચેના પ્રશ્નો માટે આપણને ચોક્કસ સંખ્યાઓમાં રસ નથી. વર્ગમાં તમારી અંદાજ પદ્ધતિઓની આપ-લે કરો. ચાલવા માટે તમે ભરેલા પગલાં. બરાબર. તમે જ્યાં બેઠા છો ત્યાંથી વર્ગખંડના દરવાજા સુધીના કેટલા અંદાજિત તમે ડગલા ભરો છો એ અંદાજ મારવાનો છે. બરાબર. પછી શાળાના મેદાનમાં શરૂઆતથી અંત સુધી. બરાબર. પછી તમારા વર્ગખંડના દરવાજાથી શાળાના મુખ્ય દરવાજા સુધી, પછી તમારી શાળાથી તમારા ઘર સુધી. બરાબર. પછી આવે છે બીજો ક્વેશ્ચન કે તમે તમારી આંખો કેટલી વાર પટકાવો છો અથવા તમે કેટલી વખત શ્વાસ લો છો? 1 મિનિટમાં, 1 કલાકમાં અને 1 દિવસમાં. બરાબર. ખાલી અંદાજ મારવાનો છે, એમાં કંઈ દાખલા છે નહીં. પછી આવે છે ત્રીજું કે તમારી આસપાસમાં આવેલી વસ્તુઓના ઉદાહરણ આપો જેની સંખ્યા 1000માં હોય, જેની સંખ્યા 10,000થી પણ વધુ હોય. બરાબર. અંદાજિત જવાબ 30 સેકન્ડની અંદર અનુમાન લગાવવાનો પ્રયત્ન કરો કે તમારા મિત્રો સાથે તમારું અનુમાન ચકાસો. બરાબર. એ આપણે કરવાનું છે. પછી છે કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં શબ્દોની સંખ્યા 500 કરતાં વધારે, 500 કરતાં ઓછી, 5000 કરતાં બરાબર. એ અંદાજિત મારવાનું. પછી બસ દ્વારા તમારી શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 200 કરતાં વધારે છે કે 200 કરતાં ઓછી, એનો અંદાજ લગાડવાનો છે. પછી છે કે રોશન 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ અને 3 પ્રકારના ફળ ખરીદવા માંગે છે.
તેનો અંદાજ છે કે તેની કિંમત શું હશે? શું તમે તેની સાથે સહેમત છો? શા માટે અથવા શા માટે નહીં? બરાબર. પછી છે ગાંધીનગર ગુજરાતથી કોહિમા નાગાલેન્ડ વચ્ચેનું અંતર અંદાજો દો કે આ શહેરો શોધવા માટે ભારત નકશા પર નજર નાખો અથવા તો તમે મોબાઈલ ફોનમાં મેપ્સનો ઉપયોગ કરી શકો છો. બરાબર. હવે આગળ જોઈએ આપણે કે શીતલ 6ઠ્ઠા ધોરણમાં છે અને કહે છે કે તેણે આજ સુધી લગભગ 13,000 કલાક શાળામાં વિતાવ્યા. શું તમે તેની સાથે સહેમત છો? શા માટે અથવા શા માટે નહીં? હા, તો તમે દરરોજ 5 થી 6 કલાક શાળા દિવસ દરમિયાન દર્શાવો છો. બરાબર. તો એટલા કલાક તો બધાએ વિતાવ્યા જ હોય. બરાબર. પછી છે કે પહેલાં લોકો લાંબા અંતર સુધી ચાલતા હતા કારણ કે તેમની પાસે પરિવહનનું બીજું કોઈ સાધન નહોતું. બરાબર. તો ધારો કે તમે તમારી સામાન્ય ગતિએ ચાલો છો, તમને નીચેના સ્થળોએ જવા માટે આશરે કેટલો સમય લાગે? કે તમારા વર્તમાન નજીકના તમારા મનપસંદ સ્થળોમાં એક સુધી, પછી તમારા વર્તમાન સ્થાનથી કોઈ પણ પડોશી રાજ્યની રાજધાનીના શહેર સુધી, પછી ભારતના સૌથી દક્ષિણના બિંદુથી ભારતના સૌથી ઉત્તરના બિંદુ સુધી. બરાબર. ખાલી અંદાજ લગાડવાનો છે, એમાં બીજું કાંઈ કરવાનું નથી. હવે કેટલાક અંદાજ કરવાના પ્રશ્નો બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. બરાબર. હવે આવે છે 3.12 નવો ટોપિક અને એનું નામ છે રમતો અને જીતવાની વ્યૂહરચના. સંખ્યાઓનો ઉપયોગ રમતો રમવા અને જીતવાની વ્યૂહરચનાઓ વિકસાવવા માટે પણ થઈ શકે છે. બરાબર. પછી આવી ગયું કે અહીં એક પ્રખ્યાત રમત છે જેનું નામ 21 છે. આ રમત તમારા સહપાઠી વર્ગના મિત્રો સાથે રમો. પછી ઘરે તમારા પરિવાર સાથે પણ પ્રયત્ન કરો. રમતના એક નિયમો. બરાબર. કે પ્રથમ ખેલાડી 1, 2 અથવા 3 કહે છે. પછી બંને ખેલાડીઓ વારાફરતી બોલાયેલા અગાઉના અંકમાં 1, 2 અથવા 3 ઉમેરે છે. જે ખેલાડી પહેલા 21 સુધી પહોંચે તે જીતી જાય છે. બરાબર. તમારા સહપાઠી સાથે આ રમત ઘણી વખત રમો. શું તમને જીતવાની વ્યૂહરચના દેખાવા લાગી છે? જો તેઓ યોગ્ય રીતે રમે તો કયો ખેલાડી હંમેશા જીતી શકે છે? વિજેતા ખેલાડીએ સંખ્યાઓની કઈ પેટર્ન કહેવી જોઈએ? આ રમતમાં ઘણી વિવિધતાઓ છે. અહીં બીજી એક સામાન્ય વિવિધતા છે. બરાબર. હવે આગળ જોઈએ કે રમત 2ના નિયમ. પ્રથમ ખેલાડી 1 થી 10 વચ્ચેની કોઈ પણ સંખ્યા બોલે છે. પછી બંને ખેલાડી વારાફરતી પહેલા બોલેલી સંખ્યામાં 1 થી 10 વચ્ચેની કોઈ પણ સંખ્યા ઉમેરે છે. જે ખેલાડી પહેલા 99 સુધી પહોંચે છે તે જીતી છે. તમારા સહપાઠી સાથે આ રમત ઘણી વખત રમો. જુઓ કે તમે આ કિસ્સાને અનુરૂપ જીતવાની વ્યૂહરચના શોધી શકો છો. બરાબર. તો આ રીતના તમારે કરવાનું છે. પછી આગળ છે કયો ખેલાડી જીતી શકે છે? આ વખતે જીતનાર ખેલાડીએ કઈ સંખ્યાઓની પેટર્ન કહેવી જોઈએ? આ રમતમાં તમારી પોતાની વિવિધતાઓ બનાવો. દરેક વખતે તમે કેટલું ઉમેરી શકો અને વિજેતો અંક કયો છે તે નક્કી કરો. પછી તમારી બનાવેલી રમત ઘણી વખત રમો અને જીતવાની વ્યૂહરચના અને કયો ખેલાડી હંમેશા જીતી શકે છે તે શોધો. બરાબર. પછી આગળ જોઈએ કે પ્રશ્ન પહેલો છે કે અહીં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું છે જેની આસપાસની સંખ્યાઓ તેના કરતાં નાની હોય. બરાબર. જો તમે કોઈ એક સંખ્યાના 2 અંકોની અદલાબદલી કરશો તો ત્યાં 4 વિશિષ્ટ ખાના હશે. તમારે તે શોધવાનું છે કયા અંકોની અદલાબદલી કરવી જોઈએ. એક સંખ્યાના 2 અંકોની
અદલા બદલી કરો છો, બરાબર. તો અહીંયા આપણને વિશિષ્ટ આપેલી છે, બરાબર. આ 62 જે બધાથી મોટી છે અને એની ચારે બાજુ નાની સંખ્યા છે. હવે જોઈએ બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કે તમારા જન્મ વર્ષને કાપરેકર અચળાંક સુધી પહોંચવામાં કેટલા વખત સંખ્યાઓની પ્રક્રિયા કરવી પડે, બરાબર. પછી અમે 35,000 થી 75,000 વચ્ચે 5 અંકની સંખ્યાનો સમૂહ છીએ જેના બધા અંકો એકી છે, બરાબર. તમારા સમૂહમાં સૌથી મોટી સંખ્યા કોણ છે? અમારા સમૂહમાં સૌથી નાની સંખ્યા કોણ છે? અને અમારામાંથી 50,000ની સૌથી નજીક કોણ છે, બરાબર. તમારે ગોતવાનું છે. પછી છે કે સપ્તાહનો અંતિમ દિવસ, તહેવારો અને રજા સહિત એક વર્ષમાં તમને કેટલી રજાઓ મળે તેનો અંદાજ લગાવો. પછી ચોક્કસ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમારો અંદાજ કેટલો નજીક છે. પછી એક મગ, એક ડોલ અને એક ટાંકીની કેટલા લીટર સુધીની ક્ષમતા છે તેનો અંદાજ લગાવો. પછી એક 5 અંકની સંખ્યા અને 2 3 અંકની સંખ્યાઓ એવી રીતે લખો કે તેમનો સરવાળો 18,670 થાય. પછી 210 અને 390 વચ્ચેની એક સંખ્યા પસંદ કરો. વિભાગ 3.9માં બતાવેલ પેટર્ન જેવી કે એક સંખ્યા પેટર્ન બનાવો કે જેમનો સરવાળો પસંદ કરેલો હોય છે, બરાબર. હવે આપણે આગળ જઈશું. 8મો ક્વેશ્ચન છે કે પ્રકરણ 1 કોષ્ટક 1માંથી 2ની ઘાતની શ્રેણી યાદ કરો, બરાબર. આ શ્રેણી શરૂઆતની બધી સંખ્યાઓ માટે પોલાદનું અનુમાન કેમ સાચું છે. પછી તપાસો કે કોલાજનું અનુમાન શરૂઆતની સંખ્યા શું માટે યોગ્ય છે કે નહીં. પછી છે 2 ખેલાડીઓ 0થી શરૂ કરીને વારાફરતી 1 થી 3 સુધીની સંખ્યાઓ ઉમેરે છે. પ્રથમ 22 પર પહોંચનાર વ્યક્તિ જીતે છે. હવે જીતવાની વ્યૂહરચના શું હશે, બરાબર. તો આ બધા જે ક્વેશ્ચન હતા, બરાબર. હવે જોઈ લઈએ સારાંશ. કે સંખ્યાઓનો ઉપયોગ અનેક જુદા જુદા હેતુઓ માટે થઈ શકે છે, જેમાં માહિતી પહોંચાડવી, પેટર્ન બનાવવી અને શોધવી, જથ્થાનો અંદાજ લગાવવો, કોયડાઓ રજૂ કરવા અને ઉકેલવા, રમતો રમવી અને જીતવી વગેરેનો સમાવેશ થાય છે. તો આ હેતુઓ માટે સંખ્યાઓનો ઉપયોગ કરવા માટે ચોક્કસ પ્રક્રિયાઓ વિશે વિચારવું અને તેનું સૂત્ર બનાવવું એ એક ઉપયોગી કૌશલ્ય અને ક્ષમતા છે, જેને કોમ્પ્યુટેશનલ થિંકિંગ, બરાબર, ગાણિતિક વિચારસરણી કહેવાય છે. સંખ્યાઓ વિશેના ઘણા પ્રશ્નો રજૂ કરવા ખૂબ જ સરળ હોઈ શકે છે, પરંતુ તેને ઉકેલવા ખૂબ જ મુશ્કેલ હોય છે, બરાબર. તો હકીકતમાં આવા અસંખ્ય પ્રશ્નો હજુ પણ વણ ઉકેલાયેલા છે. ઉદાહરણ તરીકે કોલાજનું અનુમાન, બરાબર. તો મિત્રો, આ સાથે જ આપણું ચેપ્ટર 3 સંખ્યાઓની રમત પૂરું થાય છે અહીંયા. હવે આગળનું ચેપ્ટર આપણે નવા વિડીયો સાથે જોશું, બરાબર. આભાર.